ભુજ શહેરમાં ગટર લાઇન, પાણીની લાઇન, ગેસની લાઇન પાથર્યા બાદ ભારે વરસાદના કારણે બદથી બદતર થયેલા ડામર રોડનું રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી પ્રથમ તબક્કે 672 લાખના ખર્ચે રિફ્રેશિંગનું રવિવારે ખાતમુહૂર્ત થયું હતું। જે પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ સૂચવ્યું હતું કે શહેરના શેરી મહોલ્લામાં લોકોની સુવિધા વધારતા વિકાસ કામોના પ્રોજેક્ટ રિપોર્ટ સાથે ગ્રાન્ટની માંગણી કરો તો મળશે। જ્યારે ધારાસભ્ય કેશુભાઈ પટેલે ટકોર કરી હતી કે ખાતમુહૂર્ત પછી કામ શરૂ થાય ત્યારે સારી ગુણવત્તાના થાય છે કે નહીં એ સ્થળ ઉપર જઈ ચકાસવાની જવાબદારી પણ નગરસેવકોની છે। પ્રારંભમાં કારોબારી ચેરમેન મહીદીપસિંહ પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હજુ તો પ્રથમ તબક્કાના જ કામનું ખાતમુહૂર્ત થયું છે, હજુ બીજા તબક્કામાં પણ અંદાજિત 7 કરોડ 72 લાખ રૂપિયાના કામનું ખાતમુહૂર્ત થવાનું છે। એવા જ સુરમાં પ્રમુખ રશ્મિબેન સોલંકીએ કહ્યું હતું કે આવતા 1 વર્ષમાં ક્રમશઃ એક પછી એક વિકાસ કામો હાથ ધરાશે। સાંસદે કહ્યું હતું કે ગ્રાન્ટ નથી એવું ન કહો, અંદાજિત ખર્ચ સાથે માંગણી કરો તો ગ્રાન્ટ મળે। શહેરીજનોને શું આપી શકાય એ નગરસેવકોએ, પદાધિકારીઓએ, કર્મચારીઓએ આયોજન કરવું પડે। ધારાસભ્યએ ટકોર કરતાં કહ્યું હતું કે સ્થળ ઉપર જઈને ઠેકેદાર દ્વારા થતા કામોની ગુણવત્તા ચકાસવી જોઈએ, જેથી લોકો વિકાસ કામને જોઈને યાદ કરે। જે પ્રસંગે ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કર, શાસક પક્ષના નેતા કમલ ગઢવી, દંડક રાજેશ ગોર અને મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા। ભુજ નગરપાલિકા દ્વારા 7.5 કરોડ રૂપિયાના ખર્ચે 15 જેટલા રોડનું રીસર્ફિંગનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વર્ષોથી જે મુખ્ય માર્ગો છે એ રોડ નવા બને, જે લોકોની માંગણી હતી। નગરપાલિકાના પ્રમુખશ્રી અને કારોબારી ચેરમેન આખી ટીમ દ્વારા જે છે તે આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિની અંદર આજે ખાતમુહૂર્ત થયું છે અને આવનાર સમયમાં ભુજને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેનો રિંગ રોડ મળે, બાયપાસ મળે। એની સાથે સાથે જે આપણા રિંગ રોડ છે એ બધા રિંગ રોડ પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને જેના ફેઝ 2ની અંદર પણ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે। જલ્દીથી એ કામ પણ શરૂ કરવામાં આવશે। ભુજને સ્વચ્છ રાખવા માટે, ભુજના અલગ અલગ કોલોનીની અંદર જે માળખાકીય સુવિધાઓ માટે સતત નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ રોજ બરોજ કરવામાં આવી રહ્યા છે અને આજે પણ 7.5 કરોડ રૂપિયાના ખર્ચે જે ખાતમુહૂર્ત થયા હતા। ભુજ નગરપાલિકા દ્વારા અતિ ભારે વરસાદના કારણે રોડને નુકસાન થયું એનું અનુસંધાને સરકારે આખા ગુજરાતમાં જ્યાં શહેરી વિસ્તારમાં રોડ ખરાબ થયા હોય ત્યાં ચિંતા કરીને ગ્રાન્ટ ફાળવી એ રીતે ભુજ નગરપાલિકાને 6 કરોડથી વધારે 6.72 લાખ રૂપિયા જ્યારે ગ્રાન્ટ ફાળવી છે અને આ 15 કામો વિવિધ જે અલગ અલગ શહેરના હતા એ વધારે ખરાબ હતું એની સર્વે કરી અગ્રિમતા આપી અને 15 રોડનું આજે ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યું। સ્વાભાવિક છે કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આખા ગુજરાતમાં એનો સ્વભાવ છે કે સાચી વાત, સાચી રજૂઆત જો થતી હોય તો એ મુક્ત બને, ઉધાર દિલે પૈસા આપે છે। એમ હું કચ્છની વાત કરું તો કચ્છના જે ભચાઉથી ભુજનો 4 લેન હોય 700 ઉપર કરોડ હોય, ભુજથી નખત્રાણા 900થી વધારે કરોડનો ખર્ચ હોય। એમ ભુજના જે રિંગ રોડ 2004માં બન્યા હતા, જીઓડીસી બનાવી હતી, એના પણ 18 રોડ 52 કિલોમીટરના અંદાજે 150 કરોડ હોય। ભુજથી મુન્દ્રાનો રોડ હોય, આવા ભુજના બાયપાસની પણ પૂર્વ તૈયારી ચાલુ છે। એ રીતે ગુજરાત સરકાર લોકોના હિત માટે, લોકોને જરૂરિયાત જણાય એ મુજબ ખુલ્લા દિલે જ્યારે કામની સ્વીકૃતિ આપતા હોય ત્યારે એના અનુસંધાને આજે 15 રોડોના 6.72 લાખની મોટી રકમથી જ્યારે કામ થશે ત્યારે ભુજને જે થોડીક નાની મોટી ક્યાંક સમસ્યા છે, રોડની સપાટી બગડી હશે, એ આવતા દિવસોમાં સપાટી પણ સારી બનશે અને ક્રમશ જે રીતે અત્યારે 15 બન્યા છે આવતા દિવસોમાં બાકી બીજા ફેઝમાં પણ બાકી જેટલી રકમ હશે, જે રોડ ખરાબ હશે એનો પણ ક્રમ થોડા દિવસોમાં આવશે। એટલે ભુજના જે રીતે અંદરના ઇન્ટરનલ રોડ છે એ સીસી રોડ થયા છે, જે રીતે આજુબાજુના રોડ છે એ ડામર થશે અને રિંગ રોડ છે જે 52 કિલોમીટર 18 રોડ જે આપણે પહેલાં પણ જાણ્યું હશે, એમાંના 7 રોડના 30.50 લાખ સરકારે પહેલા ફેઝમાં મંજૂરી આપી દીધી, એના ટેન્ડર પણ જવા થઈ રહ્યા છે। તો આવતા દિવસોમાં
જે રીતે નગરપાલિકાની જરૂરિયાત મુજબ આખી ટીમ ભેગી થઈ અને લોકો જે ઈચ્છી રહ્યા છે એવા કામ થશે.